લાઈવ લિવિંગ એટલે કે એવું સુંદર જીવન જીવવું, એવું સંતોષકારક જીવન જીવવું કે આપણને જીવન જીવ્યાનો આનંદ થાય. તમે બધા જ મારા સાથે સહેમત થશો જ્યારે હું એક વાત મૂકું કે ઇતિહાસમાં ક્યારેય જેટલી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એટલી શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે છે. હા કે ના? ઇતિહાસમાં ક્યારેય શિક્ષિત વર્ગ આ પૃથ્વી પર નહોતો, એનાથી વધારે શિક્ષિત વર્ગ આજે પૃથ્વી પર છે. હા કે ના? શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષિત વર્ગ આટલો હોવા છતાં ક્રાઇમ એટલે હિંસાખોરી એ દિન પ્રતિદિન વધતી ચાલી. ત્યારે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ હિંસાખોરી એ વધતી ચાલી ત્યારે શિક્ષણ આપણને સંસ્કાર આપવામાં કેટલું કામયાબ રહ્યું એક મોટો પ્રશ્ન છે. એટલે શિક્ષણ તો બધાને ખૂબ સુંદર મળ્યું, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી ઊભી થઈ, પણ સંસ્કાર ન મળે તો ત્યાં MS યુનિવર્સિટીમાં અમારા એક પ્રોફેસર મદન હતા જે 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આવેલા. એમણે વાત કરી કે we at MS University are producing educated monkeys, કે અમે MS યુનિવર્સિટીમાં અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ, કારણ કે એને સંસ્કાર નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે લક્ષણ વાળું શિક્ષણ છે રક્ષણ કરે, અને લક્ષણ વગરનું શિક્ષણ છે ભક્ષણ કરે. બહુ સુંદર વાત પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ છે એ ભક્ષણ કરશે. તમે જો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ અભણ લોકો નથી, ખૂબ સારું ભણેલા છે, અને એમાંના ઘણા બધા તો દુનિયાની ખૂબ સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને વૈજ્ઞાનિકો થયેલા છે. પણ તમને આશ્ચર્ય થશે કે આવો સુંદર અભ્યાસ એમણે કર્યો. આજે 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે કે માણસ જાતને કેવી રીતે વહેલી સાફ કરી નાખવી આ પૃથ્વી પર એની માટે પ્રયત્નશીલ છે. 30,000 વૈજ્ઞાનિકો તો તમને ભણાવ્યા એ આની માટે, તમને શિક્ષણ આપ્યું એ આ કરવા માટે. તમારે 30,000 વૈજ્ઞાનિકો જો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાનું છોડીને માનવજાત કંઈક સુખી થાય એવું કંઈક બનાવવાની શરૂઆત કરે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. પણ એને શિક્ષણ મળ્યું, સંસ્કાર ના મળ્યા, એટલે એને માનવજાતની કોઈ કિંમત ના રહે. એ લોકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે. એની વિશેષતા એ છે કે ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પ્લુટોનિયમ બોમ્બ પડે એટલે તમે મરો પણ માલ મિલકતને કોઈ નુકસાન ન થાય. એ કેવી રીતે કે બોમ્બ પડે એટલે અમુક સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એ ઓક્સિજન સક કરી લે, એટલે વગર ઓક્સિજને તમે દોડીને કેટલે બહાર જવાના. એટલે તમે જેમ માછલી હોય પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એમ તમે તડફડીને મરી જાઓ. એટલે ઘણી વખત આ વાત કરતા હું કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. એટલે 30,000 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. જે હકીકત છે, જે આજના શિક્ષણની એક વાસ્તવિકતા છે. એટલે લક્ષણ વાળું શિક્ષણ જોઈએ તો એ રક્ષણ કરે. આ લક્ષણ વગરનું શિક્ષણ છે એટલે ભક્ષણ કરે છે. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા, એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય શું? તો શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હાથનું શિક્ષણ આપણને મળે છે, આપણે મજૂરી કરી શકીએ છીએ.
હેડ એટલે બુદ્ધિનું શિક્ષણ આપણને મળે છે. આપણે બુદ્ધિથી સારું કામ કળા કરી શકીએ છીએ, સ્કિલ. પણ હૃદયના શિક્ષણની વાત છે, જેમાં સદગુણો અને સંસ્કારની વાત છે. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 10 ગુણ્યા 60 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને કાલે ફૂલ કોન્સન્ટ્રેશન મોરબી ઉપર મૂકી દેતો, એમાં આપણા કોઈની હોશિયારી ચાલે એમ નથી, કોઈની લાગવગ ચાલે એમ નથી કે મારે સિરામિકના 3 કારખાના છે, તમારે શું રિશ્વત જોઈએ છે, એ ત્યાં ચાલે એમ નથી. કહેવાની વાત એ છે કે સંસ્કાર, સદગુણ એ વગરનું જે જીવન છે એ જીવન ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. એ પશુ તુલ્ય જીવન છે. જો વિજ્ઞાને સારામાં સારા એરોપ્લેન બનાવ્યા, સારામાં સારા કમ્પ્યુટર્સ બનાવ્યા અને ખૂબ ટેકનોલોજી આગળ વધી અને ટેકનોલોજીનો લાભ પણ આપણને ખૂબ છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ કરો, એનાથી તમામ પ્રકારની પ્રગતિ અને સફળતા મળે છે. માટે ભરપૂર ઉપયોગ કરવો એની ના નથી, પણ એના ઉપયોગમાં પણ અત્યંત સાવચેતી રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1996ની સાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ઇત્યાદિ, એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના શાણપણામાંથી અને વિશાળ અનુભવ પરથી બોલેલા કે વિવેકથી વાપરે તો બહુ મોટા આશીર્વાદ છે, વિવેક ચૂકે તો બહુ મોટો શ્રાપ છે. એટલે ટેકનોલોજી ખૂબ સારી વસ્તુ છે દરેક ક્ષેત્રમાં. તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ. મેં પણ મારું એન્જિનિયરિંગ આજથી 30 વર્ષ પહેલા પૂરું કરેલું છે, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે આઈ નો વોટ ઇઝ ટેકનોલોજી. અને 30 વર્ષથી હું સંત છું એટલે આઈ નો વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ શું છે એ મને ખબર છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મને ખબર છે. એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો એની ના નથી, એમાં ખૂબ પ્રગતિ અને સફળતા રહેલી છે. પણ એમાં જો વિવેક ચૂકી ગયા તો એ વિનાશનું પણ કારણ છે. આજે કેટલા બધા સાયબર ક્રાઇમ પણ વધી ગયા, એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. તો બીજી વાત આ સમજવાની. ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે, એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતા કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે, હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણા અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહેલી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે એક ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય, તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય.